જય શ્રી રામ। મોદી ત્રીજી વખત જીતીને આ દુનિયામાં ડંકો વગાડ્યો છે। દેશ વિદેશમાં જેના પડઘા પડ્યા છે અને જેમ રામે રાવણના ગઢમાં જઈને રાવણને માર્યો એમ મોદીજીએ દુશ્મનના ગઢમાં ગાબડા પડ્યા છે। રામે રાવણને મારવો હોય તો બેઠા બેઠા હાથ ફેલ કરી શક્યા હોત, પણ દુનિયાને દેખાડવું હતું સત્યમેવ જયતે। આજે આપણી ઉપર શાસન કરનારા, અત્યારે વર્ષો સુધી ગરીબોના નામે પોતાના ભાણા ભરનારાએ આપણું કલ્યાણ કર્યું નથી, પણ મોદીજીએ એ કામ કરીને બતાવ્યું છે, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ। 400 ની આર પાર નથી નીકળ્યા, બધા એ રાહ જોવે કે 400 ની આર પર બહુ કહેતા હતા, અરે 400 ની આર પાર નથી નીકળ્યા, પણ 500 ની આર પાર નીકળી ગયા। કેમ? 500 વર્ષથી આપણા રામ બાર રજળતા હતા, એને અવધની ગાદી ઉપર બેસાડનાર, અવધના અમર આસન બેસાડનાર આપણા મોદી છે। તેથી 400 આર પાર ન હોય તો કાંઈ નહીં, પણ 500 ની આર પાર ગયા છે। એવા રામ માટે ગીતમાં આપણે થોડુંક સાંભળીએ। ઠેકાણે પાડ્યા જેને ખોદી ખબર, આજ સુધી આપણી વર્ષોથી જેને ખબર ખોદી હતી ને એને બધાને ઠેકાણે પાડી દીધા। ઠેકાણે પાડ્યા જેને ખોદી ખબર, અરે આપણું શું થાત રે મોદી વગર। ગરીબી હટાવવાના નાટક કર્યા છે, ગરીબીના નામે જેને ભાણા ભર્યા છે, અરે અજવાળ્યા ગામડા ને અજવાળ્યા શહેર, આપણું શું થાત આ મોદી વગર। વિચલિત ન થાય કદી મનડું અમારું, દીવા વગર થશે બધે અંધાર। અટલજીની પણ ક્યાં રાખી ખબર, આપણે એમાં પણ વામણા ઉતર્યા છીએ। અટલજીની ક્યાં રાખી ખબર, અરે આપણું શું થાત આ મોદી વગર। 400 ની આર પાર નીકળી શક્યા ના, પણ 500 ની આર પાર નીકળી ગયા। અવધમાં રામનું આસન અમર, આપણું શું થાત આ મોદી વગર। અરે ત્રીજી વખત જંગ જીતી ગયા છે, બતાવો ક્યાંય આવા નેતા મળ્યા છે। અરે સિંહ એ તો સિંહ અને મગર ઈ મગર, આપણું શું થાત આ મોદી વગર। જય શ્રી રામ।